અનંતુપકારી શ્રી હરિહંત પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનના આરાધક મહાપુરુષોએ ડગલે ને પગલે આપણા આત્માના હિતની ચિંતા કરી છે. જેને આપણે ભૂલીને જીવી રહ્યા છીએ એનું સ્મરણ કરાવવા માટેની મથામણ આ મહાપુરુષો કરી રહ્યા. જે મૂળ છે એને જ વિસરી ગયા. બધું જ યાદ આવે, બધું જ કરવાનું સૂઝે, બધા માટે કરવાનું સૂઝે, પણ એક જે ભૂલાઈ જાય છે એ કોણ છે? બસ હું ભૂલાઈ જાઉં છું, હું વિસરાઈ જાઉં છું. જ્ઞાનીઓની મથામણ આટલી જ છે, તમે આમ કરો, તમે આવું કરો, તમે આટલું કરો, તમે આ રીતે કરો. એ કહેવાની જરૂર જ નહીં પડે. જો તમે વિસ્મરણમાંથી બહાર આવી જશો તો તમને જે દિવસે તમારો પોતાનો ખ્યાલ આવી જશે, તમારા પોતાનું ભાન આવી જશે, તમારા આત્માનું સ્મરણ થઈ જશે, પછી તમે કરો એવું કહેવું નહીં પડે. આટલું બધું કહેવું કેમ પડે છે? હાથ પકડીને ખેંચીને કરાવવું કેમ પડે છે? તમને દુકાને ધક્કો નથી મારવો પડતો, તમને ફરવા જવા માટે પરાણે નથી કહેવું પડતું, તમારે મનોરંજન માટે આગ્રહ નથી કરવો પડતો. આપણે પ્રતીક્ષામાં હોઈએ છીએ કે કોઈક કહે અને આપણે જઈએ. આપણે ઇંતજારમાં હોઈએ છીએ, જરાક આમંત્રણ મળે અને આપણે તૈયાર હોઈએ છીએ. ચાલો ને આજે ઘરે રસોઈ નથી બનાવવાની, બહાર જમી લઈએ. જબરજસ્તી કહેવું પડે? રાજી થઈ જઈએ, બહુ સારો વિચાર છે તારો. એના બદલે એમ કે ચાલો ને આજે વહેલા ઉઠીને વ્યાખ્યાનમાં જઈએ. શું અઘરું પડે? ચાલો ને થોડો સ્વાધ્યાય કરી આવીએ. ચાલો આજે કંઈ કામ નથી, આજે સામયિક લઈને બેસીએ. શું અઘરું પડે? બહાર ખાવા જવાનું જે કે એ ગમે કે સામયિક વગેરેની વાત કરી ગમે? ના, ત્યાં તૈયાર કરવા નથી પડતા, ત્યાં પ્રેરણા કરવી નથી પડતી, ત્યાં પરાણે તમને ખેંચવા નથી પડતા. સહજ ભાવે જોડાઈ જઈએ છીએ. કારણ અનાદિકાળનો અભ્યાસ જ આ છે. આત્મા ભૂલાયો છે. ઓશોએ પાપની વ્યાખ્યા બહુ સરસ કરી છે. એમણે એક જ શબ્દ કીધો, આત્માનું વિસ્મરણ એ જ પાપ છે. પાપ શું? બસ તમે તમારી જાતને, તમારા આત્માને ભૂલો, એથી મોટું એકે પાપ. આ સંસાર ચાલે છે જ એટલે કે હું આત્મા ભૂલ્યો છું. કેમ ચાલે? આટલી અનંત રખડપટ્ટી કેમ? આટલું પુણ્ય હોવા છતાં, અનેક ભવોમાં પુણ્ય ભોગવ્યું છે, અનેક ભવોમાં કહેવાતું સંસારનું સુખ ભોગવ્યું છે, બધું જ ભોગવ્યું છે, અને છતાંય હજી આપણી માગણીઓ, આપણી યાચના, આપણી ઈચ્છાઓ એનો છેડો નથી આવ્યો. થોડીક વાર માટે આશ્વાસન મળી જાય છે, થોડીક વાર માટે આપણું ધાર્યું થઈ જાય છે, અને આપણે વળી પાછા ભૂલી જઈએ છીએ કે આપણે ભટકી રહ્યા છીએ. આનો અંત નથી આવ્યો. કેમ? હજી આપણી સુખની ઈચ્છા પૂરી નથી થઈ. કેમ? કંઈક તો હશે ને. આટલું મેળવ્યા છતાં, આટલી વખત મેળવ્યા છતાં, કેટલી વાર મેળવશો તો ધરાઈ જશો? કેટલું મેળવશો તો ધરાઈ જશો? કેવું મેળવશો તો ધરાઈ જશો? હે? અંત જ નથી. નહીં, નો લિમિટ.
મેં કદાચ કાલે કહ્યું, સતત વ્યાખ્યાઓ બદલાતી રહે એને સુખ નથી કહેતા. સતત ઈચ્છાઓ બદલાતી રહે એ સુખ નથી. જે આવ્યા પછી ધરવ થઈ જાય ને એનું નામ સુખ છે. જે આવ્યા પછી કોઈ ઈચ્છા જ બાકી ન રહે એનું નામ સુખ છે. જે આવ્યા પછી કોઈ બોજ માથે ન હોય એનું નામ સુખ છે. એવા સુખનો અનુભવ એકાદી વાર કર્યો છે? એકે વાર કર્યો છે? આ 50-60 વર્ષની જે જિંદગી જીવ્યા છે એમાં આવો એકાદે સુખ અનુભવ્યું છે કે બસ હવે થઈ ગયું? નહીં. હે સુખ જેને જોઈએ છે એના પ્રત્યે આપણું ધ્યાન નથી. જેને ખાલી રાજી થવું છે ને એના પ્રત્યે આપણું ફોકસ છે. સુખ કોને જોઈએ છે? સુખનો અધિકાર કોનો છે? મારો પ્રશ્ન નહીં સમજાયો. કોને સુખ જોઈએ? તમે કોને સુખી કરવા માંગો છો? ચલો એ કહો. તમે કોના સુખ માટે મહેનત કરી રહ્યા છો? એટલી તો સમજણ હશે ને. આટલી મહેનત કરો છો, તમારી જિંદગીના 80 વર્ષ આપી દો છો, તો કોના સુખ માટે આપો છો? લાગે છે કે છે? એવું લાગે છે કે વાસ્તવમાં એવું છે? જે તમારું છે એના સુખ માટેનો વિચાર નથી. જે મારું નથી એના જ સુખની મહેનત, એનું નામ જ સંસાર છે. જે મારું નથી એના સુખ માટેની મહેનત, એનું નામ સંસાર છે. અને જે મારું છે એના સુખ માટેની મહેનત, એનું નામ ધર્મ છે. મહેનત બધે સુખની જ છે. ધર્મ કરો તોય અને સંસારમાં હો તોય મહેનત સુખની છે. પણ કોના સુખની? સવાલ સૌથી મોટો એ છે, કોના સુખની? જે મારું છે, જે હું છું એના સુખ માટે હું જીવું છું, કે જે મારું નથી, ક્યારેય મારું થયું નથી એના સુખ માટે હું જીવું છું? વિચારવા જેવું લાગે છે? ઘણી આની હોય વિચારવાનું. આપણે શું, આપણે તો કરતા હોય કરવાનું. કોના માટે? સવાલ થવો જોઈએ ભાઈ, સવાલ થવો જ જોઈએ. પ્રશ્ન જાગવો જ જોઈએ. અંદર હલચલ મચી જવી જોઈએ. આટલી મહેનત, ન ઊંઘ જોઈએ, ન ઉજાગરા જોઈએ, ન ભૂખ જોઈએ, ન તરસ જોઈએ, ન થાક જોઈએ, કશું જ ન જોઈએ. દિવસ નહીં, રાત નહીં, 24 કલાક જેના માટે મથામણ કરીએ છીએ, કોને આ સુખ પહોંચી રહ્યું છે? કોને પહોંચી રહ્યું છે? કોણ સુખી થઈ રહ્યું છે? મેં કહ્યું છું અહીંયા કદાચ પહેલા, આપણે માત્ર ને માત્ર મનને રાજી કરવા જીવીએ છીએ. આત્માના સુખ માટેનો ખ્યાલ આપણી પાસે નથી. આત્માના સુખનો ખ્યાલ આવશે ને એ દિવસે ધર્મના રસ્તે પગલું મંડાશે. એ સિવાય ધર્મ હંમેશા આપણાથી છેટો રહેવાનો, દૂર રહેવાનો, ભ્રમ રહેવાનો, ધર્મ નહીં રહેવાનો. આપણને લાગશે કે આપણે ધર્મ કરીએ છીએ, પણ નહીં. એ ભૂલ ભૂલામણી હશે, એ ભ્રમણા હશે, એ સચ્ચાઈ નહીં હોય, એ વાસ્તવિકતા નહીં હોય. મનને રાજી કરવા માટે જે થાય એને ધર્મ ન કહેવાય. મન શાંત થાય તો આત્મા રાજી થાય. આત્મા રાજી થાય ને ત્યારે મનનું કર્તૃત્વ શાંત થઈ જાય, મનની ઉથલ પાથલ શાંત થઈ જાય. આત્મા રાજી થઈ ગયો. હવે
ઘરના માલિકને સંતોષ થઈ ગયો, હવે ઘરવાળા શું કરશે? બધા તમે વડીલ છો, તમે કહો કે હવે બસ આપણી પાસે જે છે બહુ થઈ ગયું, તો બધા ધક્કા મારીને દુકાને મોકલશે તમને? નહીં. માલિક રાજી થઈ ગયો પછી નોકરો ગમે એટલી ઉધામત કરે કે કામ આવે. માલિક કોણ છે પેલા નક્કી કરો, મન કે આત્મા? માલિક કોણ? આપણો માલિક કોણ? હે, આપણું માલિક કોણ? આપણે કોને માલિકી સોંપી છે? તમે માલિક છો કે તમે આશ્રિત છો? સાચું કહો. આપણે માલિક નથી. આપણે માલિક નથી બન્યા ને એટલે આટલી બધી ધાંધલ ધમાલ છે. એટલે જ આપણા જીવનમાં શાંતિ નથી. બાકી બધું જ છે તમારી પાસે. તમને અજંપો થાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તમને રઘવાટ થાય એવી કોઈ સ્થિતિ નથી. તમારે કકલાટમાં જીવવું પડે, તમારે ડિપ્રેશનમાં જીવવું પડે. મેં કાલે પણ કહ્યું, આપણે જે તકલીફ વેઠીએ છીએ એ આપણી મૂર્ખતાના લીધે, આપણા અજ્ઞાનના લીધે, આપણી મૂઢતાના લીધે, આપણા કર્મના લીધે નહીં. આટલો બધો રઘવાટ, રાતે ઊંઘ ન આવે એવી પરિસ્થિતિઓ કોણે પેદા કરી છે? આપણી હેસિયતથી વધારે તમારી તાકાત 2 કિલો ઉપાડવાની હોય અને તમે 4 કિલો ઉપાડવા જાઓ તો શું થાય? એમાં ભૂલ કોની? કોની ભૂલ? આપણા કર્મે આપણને બધું જ વ્યવસ્થિત આપ્યું હતું. આપણે શાંતિથી સુખેથી રહી શકીએ, ખાઈ પી શકીએ, આનંદથી જીવી શકીએ એવું સઘળું એ આપ્યું. આપણને અંદરથી ઉછાળો આવ્યો, નહીં આટલે નહીં થઈ રહે, હવે આગળ જવું પડશે, હજી થોડું, હજી થોડું, હજી થોડું. આપણે ઈચ્છાઓની પાછળ દોડ્યા અને દુઃખી આપણે થયા. આપણે આપણી તૃષ્ણાની પાછળ ભાગ્યા અને આપણે દુઃખી થયા. આપણે દરિદ્રના દરિદ્ર જ રહ્યા. ગરીબ કોને કહેવાય? ગરીબ કોને કહેવાય? કોઈ વ્યાખ્યા છે ને તમારી? જેની પાસે નથી એ ગરીબ. કોણ ગરીબ? હે? એ ગરીબ. જેની માગણી જ પૂરી ન થાય ને એ ગરીબ. બસ. સહી ભવતી દરિદ્રો યસ્ય તૃષ્ણા વિશાલા. નીતિકારો બી આજ કહે છે દરિદ્ર એ છે જેની તૃષ્ણા વિશાલ છે, જેની ઈચ્છાઓનો છેડો નથી. જેની પાસે નથી એ ગરીબ છે. એ તો આપણી વ્યાખ્યા છે, એ આપણા ભ્રમ છે. વર્ષો પહેલાની વાત કરું, અમે અમદાવાદ નાના હતા ત્યારની વાત કરું. શહેરના બધા જ જિનાલયોના દર્શન કરવા માટે જવાનું. એક શ્રાવક અમારી સાથે આવ્યા, મુકુંદભાઈ નામ હતું. બધા જિનાલયોના દર્શન કરવા માટે અમે બધા જ નીકળેલા, નાના નાના બધા સાધુ. એમાં રસ્તામાં એક ગરીબ માણસ, આપણી ભાષામાં ગરીબ, એને માગણી કરી કે કંઈક આપો. એટલે મુકુંદભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો અને 10 રૂપિયા કાઢ્યા અને એને આપવા માંડ્યા. એ કે મારે 10 નથી જોઈતા, મારે 10 નથી જોઈતા. તે જમાનામાં ચા 5 રૂપિયાની આવતી. એ કે મને 5 જ રૂપિયા. પણ 10 લઈ જાય ને, તો કે નહીં, મારે ચા પીવી છે ને મારે 5 રૂપિયાની ચા આવે છે એટલું આપો, બસ, બાકી શું કહેશો? આને ગરીબ કહેશો? એ આખો દિવસ બજાર પતી જાય તો લાલ ટપકાવતા દુકાને બેઠા રહો કે ઓફિસે બેઠા રહો, એને ગરીબ કહેવાય?
કોને ગરીબ કહેવાય? માગણીનો છેડો જ ન હોય એ જ ગરીબ છે. આની પાસે તો આવતા ટંકનું શું, એની એ સમસ્યા છે. એને મહેનત કરવાની છે, મજૂરી કરવાની છે, મહેનત કરીને મેળવવાનું છે. એટલું જ જોઈએ જેટલી મારી આવશ્યકતા છે. આ સુમતી સાગરજી મહારાજ છે ને, ઓળખો છો ને બધા? એ મહુવામાં હતા, પાઠશાળા ભણાવતા હતા. અતિ સુપાત્ર જીવ. સેવંતીભાઈ છે ને, એમને ખુલ્લો ચેક આપે, તમે રકમ ભરો અને સંઘ તમને આપશે. તમે રકમ ભરો અને સંઘ તમને આપશે. કોઈ બાંધેલા પગાર નહીં, કોઈ બાંધેલા કોઈ ધોરણ નહીં. તમે જે કહો. એટલી બધી ઉત્તમ વ્યક્તિ કે દરેકને અહોભાવ થાય, આદર થાય. એ રકમ એટલી જ ભરે, આખા મહિનામાં તમે અંદાજ કરો કે 1111 રૂપિયાનો ખર્ચો હોય ને તો 1112 નો ભરે. આ સુમતી સાગર 1109 થતા હોય તો 1110 રાઉન્ડ ફિગર નો કરે આપણી જેમ. 1109 જ લેવાના, એથી વધારે એક પૈસો જ નહીં લેવાનો. સંઘ આપવા બેઠો છે, સંઘ છે જ મારા માથે. મારે શા માટે 1 રૂપિયો પણ જાજો લેવો? અમીરાત બહાર નથી, અંદર છે. અમીરી એ બહારના પદાર્થોથી નથી મપાતી, અંદરથી મપાય છે. અને એટલા માટે આ પરિસ્થિતિ છે આપણી. છેડો જ નથી આવ્યો. દોડ્યા જ કરીએ છીએ, ભાગ્યા જ કરીએ છીએ. ક્યાંય સંતોષ નામની ચીજ આપણા જીવનમાં આવી જ કેમ? આપણે મનને રાજી કરવાની મહેનત કરી છે. અને આ સંસારમાં આજ સુધીમાં એક પણ દાખલો એવો નથી કે કોઈએ પોતાના મનને પૂરેપૂરું રાજી કરી લીધું હોય. એક પણ દાખલો. ચક્રવર્તીઓના દાખલા નથી. મેં અહીંયા કહ્યું હતું તમને શુભુમનો દાખલો. 6 ખંડ જીતેલા જ છે. હવે 6 ખંડ એટલે શું? કેટલું મોટું સામ્રાજ્ય. આપણે એક નાના ઘરનું મેન્ટેનન્સ નથી કરી શકતા, એ અઘરું પડે. 6 ખંડની રીતિ છે ને બેઠા બેઠા. હવે મન છે ને ભાઈ, મન છે. તમે મનનું સાંભળશો ત્યારથી મન તમારું સાંભળવાનું બંધ કરી દેશે. મનનું જેમ જેમ તમે સાંભળવાનું શરૂ કરશો તેમ તેમ મન તમારું સાંભળવાનું બંધ કરી દેશે. પછી એ ધીમે 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 અધિકાર જમાવશે. એ ઈચ્છશે એ રીતે તમને નચાવશે, તમને ફેરવશે, બધું જ કરશે. અને આપણે આ જ કરીએ છીએ. સવારથી રાત કોનું સાંભળીએ છીએ? કોનું સાંભળીએ છીએ? મનનું જ. બસ એને વિકલ્પ આવી ગયો મનમાં. યાર 6 ખંડ બધા ચક્રવર્તી જીતે, આપણે 12 જીતવાના. આપણે 12 જીતવા. તમે તમારા આખા જીવનમાં તમે જે મહેનત કરીને ભેગું કરો, આ કરો, એના કેટલા ટકા ભોગવો? કેટલા ટકા? તમે તે દિવસે સંભળાવ્યું હતું ને, કેટલા ટકા? બાકી 60% પરોપકાર માટે. લઈ જવાતું નથી, નહીં તો તમે ઘરવાળાને કાઢી મૂકો. આ શિફ્ટ થતું હોત ને, તમને કોઈ કહે કે તમે આ ઘરમાં હવે જન્મવાના છો આવતા ભાવમાં, અને ત્યાં જો કાંઈ ન હોય તો તમે શું કરો? એના નામે કરી દો કે નહીં? કેટલું ભોગવી શકો? તમે પૂરેપૂરું ભોગવી નથી શકવાના, એ ખબર જ છે તમને. અને છતાંય બસ આવો લાવો લાવો ભેગું કરતા જ જાઓ, કરતા જ જાઓ. બસ આવું આનું થયું. હવે 6 ખંડનું રાજ્ય છે, એ ભોગવી નથી શકાવા.
એને એમ થયું બધા ચક્રવર્તી કરે એવું કેમ, આપણે પણ 6 ની બદલે 12 જીતો. લો, સાંભળ્યું. સૌથી મોટી, મનમાં વિકલ્પ નહીં આવે એવું નથી, પણ તમે સાંભળો છો કે નહીં એના ઉપર તમારું ભવિષ્ય અવલંબે. તમે સાંભળતા થઈ જશો તો તમે માનતા થઈ જશો, તમે માનતા થઈ જશો તો તમે ભૂલાવામાં પડવાના. નાના બાળકો ગમે તેવી જીદ કરતા હોય, તમે કેટલું ધ્યાન આપો? કેટલું ધ્યાન આપો? 8 વર્ષનું બાળક હોય, પપ્પા મને મોબાઈલ અપાવી દો, મારે આઈફોન જોઈએ છે, અપાવી દો ને તરત ઊભા થઈ અપાવો. અપાવો ખરા? શું કહો? તમે એને સમજાવો, બુજાવો, ન માને, જીદ કરે, બહુ કરે, તમે સાંભળવાનું બંધ કરી દો. ભલે ધમાલ કરતો, ભલે હાથ પગ પછાડતો, અડધો કલાકમાં હમણાં શાંત થઈ જશે. અને પેલા શાંત થઈ જ છૂટકો. એને ખબર પડી જાય કે આ હવે સાંભળવાના નથી, આપણને અપાવવાના નથી, એટલે ઊભો થઈને રમવા માટે. આ જ મેથડ છે. આ મનની પજવણીથી બચવાની મેથડ આટલી જ છે. સાંભળવાનું બંધ કરી દો. સુખી થવું છે તો બધી જ વાત મનની સાંભળવાની બંધ કરી. એને સમજાવો અને ન સમજો તો તડકે મૂકો. આવા દો વિચાર, આવા દો વિકલ્પ. કરવું નથી. જરાક કરવા ગયા એમાં આટલી રામાયણ થઈ ને. મેં કાલે કહ્યું હતું, એકને પરણવા ગયા કેટલા વળગ્યા? તમારી ઈચ્છા તો એકની જ હતી, બાવાની લંગોટી. એક પછી એક પછી એક પછી આવ્યા જ કરે. આનો છેડો જ નથી, આનો કોઈ અંત જ નથી. તમે મનની પાછળ જશો અને મનને રાજી કરવાની મહેનત કરશો, ક્યારેય સફળ થવાના નથી. મનને રાજી કરવાની મહેનત એટલે દુઃખી થવાની મહેનત. ફોકસ, હું એ કહી રહ્યો હતો શરૂઆતમાં, કોના માટે મહેનત કરીએ છીએ? જે હું છું એને વિસરી ગયા છીએ, અને જે હું નથી, જે મારું નથી, જે મારું રહેવાનું જ નથી, એના માટે હું મચી પડ્યો છું. આખો ભવ, ખાલી ભવ નહીં, આ ભવમાં મળેલું પુણ્ય, આ ભવમાં મળેલી શક્તિ, આ ભવમાં મળેલા સંયોગો, આ ભવમાં મળેલા અવસરો, બધું જ એની પાછળ ખુવાર કર્યું. સંસારની એક પણ માગણી એ પુણ્યનો દુરુપયોગ છે. એ દેવગુરુ ધર્મનો દુરુપયોગ છે. શેના માટે મળ્યું છે? આના માટે મળ્યું. આના માટે, આવી તુચ્છ બાબતો માટે, જેના ઉપર આપણો અધિકાર ન હોય, જે ક્યારેય સ્થાયી ન હોય, જે આપણી સાથે ન આવવાનું હોય, એના માટે આટલી બધી મહેનત. અને જે સાથે આવવાનું છે, જે આપણે છીએ, જે સ્થાયી છે, એના માટે મહેનત કરવી પડે તો આપણને ગલ્લા તલ્લા શું છે? આપણને બહાના શું છે? આજે નહીં કાલે, અત્યારે નહીં પછી, આમ નહીં તેમ, ફલાણું નહીં ઢીકણું, આ નહીં તે નહીં, કેટલા બહાના. બસ આજે વિસ્મરણ છે આત્માનું. આ જ સૌથી મોટું પાપ છે. આ જ સંસારનું મૂળ છે. અને જ્ઞાનીઓની મહેનત, જ્ઞાનીઓનો પુરુષાર્થ આટલું જ છે, તમને તમારો આત્મા સાંભળી જાય. બસ આટલું જ. અંદરથી ઝકઝોરાઈ જાઓ, અંદરથી ઢંઢોળાઈ જાઓ, અને તમને ભાન થઈ જાય કે સાલું હું બધું જ કમાણી પડોશીને આપી રહ્યો હતો. બધું જ પોસિબલ છે, પ્રેક્ટિકલ શું પોસિબલ નથી?
આત્મજાગૃતિપૂર્વક જીવવું એ પોસિબલ નથી. આત્માના ભાન સાથે તમે ગાડી ચલાવતા હો, તમને મેચનો બહુ શોખ છે, ચાલો તો સામે મેચ ચાલુ કરીને ગાડી ચલાવશો? ના, તમને રહેવાતું જ નથી મેચ વગર. શું કરશો? ચાલુ કરીને ચલાવશો? કેમ કેમ નહીં? બોલો, કેમ નહીં? એક્સિડન્ટ થઈ જાય, થઈ જાય તો શું વાંધો છે? થઈ જાય. કદાચ આવતા જન્મે ક્રિકેટર થઈ જઈએ. ધારો કે બાજુમાં કોમેન્ટ્રી ચાલતી હોય ને, કોઈ માણસ રેડિયો લગાવીને બેઠો હોય, તમારી જ બાજુમાં કોઈ બેઠો, તમે ડ્રાઈવ કરતા હો, કોઈ મેચ જોતું હોય તો તમે પાછળ જુઓ કે આગળ જુઓ? તમે ગાડી ચલાવો છો, કઈ સભાનતાથી ચલાવો? એક્સિડન્ટ ન થઈ જાય, નુકસાન ન થઈ જાય. તમારું નહીં. બસ આ જ છે. તમે ગાડી ચલાવો છો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન, ભલે ગમે તે વાતો ચાલતી હોય, ચિત્તો ચાલતી હોય, ગમે તે હોય, પણ તમારું ધ્યાન એમાં છે કે નુકસાન ન થઈ જાય મને પોતા. બધા જ છે ને, સંસારમાં જીવવું છે, જીવવું પડે છે, આ બધું જ કરવું પડે છે. પણ ભાન શેનું? મારા આત્માનું અહિત ન થઈ જાય એ રીતે જીવવું છે. બોલો, પ્રેક્ટિકલ શક્ય છે કે નહીં? જ્ઞાનીઓ આ જગાડવા માંગે, આ ભૂલાઈ ગયું છે ને એનું સ્મરણ કરવા માટે, એનું ઢંઢોળીને તમને જગાડવા માટે આપણને સૌને એટલા માટેની આ મહેનત છે. એમને ખબર છે એક વાર જાગ્યો ને માયલો પછી તમને રોકનાર કોઈ નથી. આ સંસારની કોઈ પરિસ્થિતિ તમને ન અટકાવી શકે. કોઈ પરિસ્થિતિ બંધન ન બને, કોઈ પરિસ્થિતિ તમારા આત્મવિકાસમાં બાધક નથી. તમે પરણો ને તોય બાધક નથી. તમારો આત્મા જાગતો હોય તો. તમે ખાતા હો, તમે પીતા હો, તમે ઊંઘતા હો, તમે ધંધો કરતા હો, તમે ગમે તે કરતા હો, તમારું આત્મભાન જાગતું હશે તો આ એકેય વસ્તુ તમારા બંધનનું કારણ નહીં બને. અને તમે જાગતા નહીં હો ને તો પ્રતિક્રમણ કરતા કરતા પણ સંસાર જ વધારવાના. તમે જાગતા નહીં હો તો તપ કરતા કરતા પણ બંધન જ વધારવાના જ. મુખ્ય તત્વ છે જાગવું. મેં પહેલે દિવસે કહ્યું, જાગવું. એક વાર અંતરાત્મા જાગી જાય કે નહીં, હું અટવાયો છું, હું ભૂલો પડ્યો છું. સ્વીકારો છો? ચાલો, ધર્મ સ્વીકારો છો, પણ આ સ્વીકારો છો કે આપણે ભૂલા પડ્યા છીએ? સ્વીકારો છો? હા કે ના? આમ ડોક્યું વાણિયા જેવું નહીં હલાવ. એમાં હા ને ના બેમાં કાંઈ સમજ જ ન પડે. બોલો, હા કે ના? આપણે ભૂલા પડ્યા છીએ ને આપણે ખોટા છીએ, સ્વીકારો છો? ધર્મ માર્ગે એ જ વળી શકે જેને આ ભાન થાય કે હું ખોટો. હું જે રસ્તે ચાલી રહ્યો છું એ ખોટો રસ્તો છે, એ સ્વીકારે તો જ પાછો વળે કે નહીં? ના, હું બરાબર જ છું એમ કે તો પાછો વળે? સીધો હિસાબ છે. આપણે ભૂલા પડ્યા છીએ એ ભાન જ નથી આવ્યું. જે ક્ષણે ભાન આવે ને, સનત કુમારને ભાન આવ્યું, હું જેના ઉપર મૂંઝાયો હતો, જેના માટે મારા મનમાં અહંકાર હતો, એ મારો ભ્રમ હતો. એ ભૂલ ભલામણે મેં અટવાયો છો. તમે સમજો, દેવતાઓ પ્રશંસા કરે એવું રૂપ એને મળ્યું. કોણ પ્રશંસા કરે? એને ક્યાંય બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી. સહજ રૂપ એવું હતું કે દેવતાઓ પણ વખાણે કે આવું રૂપ પૃથ્વી પર તો નથી, દેવોમાંય નથી. એવું નામકર્મ બાંધીને આવે. અને હતું તો એનો અહંકાર પણ હતો. છે ભાઈ, છે તો છે. ઇન્દ્ર મહારાજા પ્રશંસા કરે ને દેવતાઓને એમ થાય કે આ કેવી રીતે સંભવ છે? આ
જાત તપાસ કરવી પડે. આવી ગયા બ્રાહ્મણના રૂપમાં, નાહવા માટે નીકળ્યા. એ રૂમમાં નાહવા તૈયાર. હવે નાતી વખતે તો કાંઈ પહેર્યું ન હોય, કશું જ નહીં, સહજ ભાવે આપણી ભાષામાં ટુવાલ લપેટીને બેઠા હોય. એ જોઈને પણ પેલા દેવતાઓને એમ થઈ ગયું, ઓહો આ રૂપ, માથું ધૂણાઈ ગયું. એમ સનતકુમારને ખબર નથી કે આ દેવતાઓ છે, ભૂદેવ આયા છે. કેમ ભૂદેવ, શું થયું? નહીં, સાંભળ્યું હતું એ ઓછું લાગે છે, સાંભળ્યું હતું એ ઓછું લાગે છે. આવું રૂપ હવે શું થાય? પછી પછી તો 4 વેદ અદ્ધર થાય ને, 4 આંગળમાંથી. તરત જ કીધું, ભાઈ અત્યારે તો હું નાહવા માટે અહીં આવ્યો છું અને તમને આવું લાગે છે, જ્યારે હું રાજ દરબારમાં જાઉં ચક્રવર્તીના ઠાઠમાં, ચક્રવર્તી છે પાછા, ત્યારે તમે આવજો જોવા. સારું, કથા આપણે લાંબી નથી કરવી. અને રાજ દરબારમાં ત્યાંય માથું ધૂણાવ્યું છે. કેમ? તો કે ના સાહેબ, હવે એ વાત નથી. હે, સતત પ્રશંસા થતી હોય અને અચાનક કોઈક આવીને કે ભાઈ જરાક આવું કર્યું હોત તો સારું થાય, શું થાય? મને એમ કહો, શું થાય? વિચારમાં પડી જાઓ કે દ્વેષ જાગે કે ગુસ્સો આવે? આખું ગામ ખોટું છે, બધા વખાણ કરે છે, થોડી દોઢાયો થયો, તું શીખામણ આપવા ન સહન થાય. એક વાર પ્રશંસાના ઘોડા ઉપર ચડી ગયો ને એ માણસ, એ ઘોડાને લગામ જ નથી હોતી, બસ બેસવાનું જ હોય છે. ક્યાંક ક્યારે પટકે ખબર નહીં, પણ બેસવાનું. બેસી ગયા, લગાયા કામ. મહારાજ હવે એ વાત નથી રહી. તો શું થયું? તમારું શરીર બહારથી તો એક છે, પણ અંદર બધું બદલાઈ ગયું છે, અંદર બધું વિકૃત થઈ ગયું છે. તમે રોગનું ઘર બની ગયા. તમને ભરોસો ન હોય તો તમે જુઓ, આ થૂંકદાની છે ને, એમાં થૂંકી જુઓ તમે, અને માખી આવીને બેસી અને મરી ગઈ. ઝેર વ્યાપી ગયું છે. ના ના, અભિમાનથી શરીર બગડી જાય છે એવું નથી. પરિણતિ છે ભાઈ, પૂતગલની પરિણતિ છે, કર્મની પરિણતિ છે. જેટલો વખત કર્મ અનુકૂળ છે એટલો વખત બધું. કેન્સર ક્યારે ડિટેક્ટ થાય? અચાનક જ થાય કે નહીં? હજી હમણાં તો ખાતા પીતા જમતા હો અને અચાનક ઊભા થાઓ, અરે આ દુખે છે ડાબી બાજુ. ડાબી બાજુ ને, જમણી બાજુ હોય તો વાંધો ના આવે, માણસ ચિંતા ન કરે, પણ ડાબી બાજુ જરાક દુખે ને એટલે હાંભળો ફાંભળો થઈ જાય. કાંઈ નહોતું ને હમણાં તો, એમ કે કાંઈ નહોતું ને, હજી હમણાં તો વાત કરીને છૂટા થયા. અહીંયા તો એક એક પલમાં બધું જ પલટાય છે. પલટે એ કણ પલક મેં, એક પલમાં બધું જ બદલાઈ જાય. એનું નામ જ તો સંસાર છે. સંસાર જ્યાં બધું જ સતત સરતું રહે, સરકતું રહે, વહેતું રહે, કશું જ જ્યાં સ્થાયી ન હોય, ટકતું ન હોય, અટકતું ન હોય, એનું નામ સંસાર. આપણે તો એમને એમ કહેવત નથી પડી, ઉંબર થયા ડુંગર ને પાદર થયા પરદેશ. ધડાકા ભેર કૂદતો હોય, 2 પગથિયા ને 4 પગથિયા. આજે અમને વિચાર આવે, અમે નાના હતા ત્યારે બહુ દોડતા. સાહેબ રોકતા ઘણી વાર, એટલે ધીમો હાલ પડશે ક્યાં, પણ પેલું જોવું હોય ને, હવે ખબર પડે 2 પગથિયા ચડીએ. જેમ જેમ સમય વીતતો જાય એમ ઘસારો પહોંચે, પરિણતિ પૂરી થઈ કર્મની, અંદર રોગ ઘેરાઈ ગયા. ફરક ક્યાં છે? એમના માને આપણામાં ફરક ક્યાં છે? આપણે શરીર ડિવોટેડ છીએ, આપણે શરીરના પૂજક છીએ અને એ શરીરનો પૂજક નહોતો. ઠીક છે, હોય
હતું ને એનો અહંકાર હતો. આપણી પાસે તો કાંઈ નથી તો એ અહંકારનો પાર નહીં, કાંઈ નથી. અને આપણી પાસે છે એની તુલનામાં શ્રેષ્ઠતમ બીજે છે, અને છતાંય આપણો અહંકાર આટલો બધો હોય તો જે પોતે ચક્રવર્તી હોય અને એની પાસે છે દેવતાઓ રખાણ કરે એવું હોય તો અહંકાર ન થાય? થાય. પણ માયલો સાબુત છે એમનો. આપણને અચાનક ખબર પડે કે ભાઈ હવે કાલે કોઈક આવ્યું હતું બહારગામથી, ઓપરેશનની વાત કરી મારી પેલી ગાંઠની. સાહેબ ગાંઠમાં બીજું કાંઈ નથી ને, બીજું હોય તો શું કરી લેવા? ભલે એ તો સાદી નીકળી, ધારો કાલ કેન્સર નીકળ્યું હોત તો શું કરે? તું રાડારોડ કરવાની હતી? શું કરશું? નીકળે, કંઈ પણ નીકળે. શરીર છે આમાં. એવું છે ને, પેલું સિગરેટનું પાકીટ હોય ને તમારું બીડીનું, એની ઉપર લખેલું હોય. શું લખેલું હોય? બહુ ઝીણા અક્ષરમાં પણ લખે, ઇન્જર. પિક્ચરોમાં બી લખે હો પાછા, સિગરેટ ફૂંકતા જાય ને પાછા લખે. એ કોશન છે ને એ આપણે ક્યારેય વાંચતા નથી. આ શરીર જ્યારે મળે છે ને એની સાથે કોશન લખેલું હોય છે કે ભાઈ આ અનિત્ય છે. એની સાથે લખેલું આવે છે કે આ શરીર અનિત્ય છે. ગમે આ પૂતગલો એ ગમે ત્યારે સડન પડન ગલન એના સ્વભાવવાળા છે, ગમે ત્યારે આમાં વિકૃતિ આવી શકે છે. પણ આપણે એ કોશન વાંચતા નથી અને આના શણગારમાં પડી જઈએ છીએ. આપણા દુઃખના મૂળ અહીંયા જ. પેલું પાલીતાણામાં હોય ને ઉપર, અહીં પર્વત ઉપર કંઈ પણ ખાવું પીવું એ આશાતના છે, એની નીચે બેસીને જ ખાય, ત્યાં જ બેસીને દહીં ખાય. આપણી સ્થિતિ આ જ. જ્ઞાનીઓ વારંવાર ચેતવે છે, વારંવાર સમજાવે છે કે ભાઈ આની વાસ્તવિકતા. જ્ઞાનીઓ ડરાવતા નથી, સચ્ચાઈ બતાડે છે. પણ આપણે સચ્ચાઈથી ભાગીને પેકિંગના મોહમાં બધું જ ખોવા તૈયાર હોઈએ. આટલું કોશન જો વાંચી લે ને માણસ કે આ શરીર છે, કોઈ પણ ક્ષણે આમાં બદલાવ આવી શકે છે, આ સમાપ્ત થઈ શકે છે, આ અનિત્ય છે. દરેક પદાર્થ આ કોશન લખાઈને આવેલું છે. શું કહેવાય? કોશન જ કહેવાય ને? શું કહેવાય? કયો શબ્દ વપરાય? બરાબર જ છે ને? હા, દરેક પદાર્થ આ લખાવીને આવેલો છે, અને છતાંય આપણે વાંચતા નથી ને વાગળ ગાંડાની જેમ થઈને દોડીએ. ઓહ, મેં જેના માટે થઈને અહંકાર કર્યો, મેં જેના માટે થઈને મારા આત્માને ગૌણ કર્યો, એ આવો ધોકેબાજ. આની આ પરિણતિ છે, અને હું આના ભરોસે નિરાતે હતો. ક્ષણભંગુરના ભરોસે, ક્ષણભંગુરના ભરોસે નિરાત. આનું નામ અજ્ઞાન છે, આનું નામ મોહ છે. જે ક્ષણભંગુર છે, જેનો પોતાનો કોઈ ભરોસો નથી, એના ભરોસે આપણે આપણું આખું જીવન સમર્પિત કરી દીધું. આ અજ્ઞાન નથી તો શું છે? આ મોહ નથી તો શું છે? એ જ પળમાં બસ આપણામાં ને એમનામાં આ જ ફરક છે. આપણે ટેન્શનમાં આવી જઈએ, આપણે ડિપ્રેશનમાં આવી જઈએ, આપણે આર્ત ધ્યાનમાં સરી પડીએ. પરિસ્થિતિ બદલાય ત્યારે બે જ વિકલ્પો હોય, કાં આર્ત ધ્યાન થાય કાં વૈરાગ્ય થાય. જેને ધર્મ સમજાયો છે એને વૈરાગ્ય થાય, અને જે એના મૂઢતા જેની હજી ઓછી નથી થઈ એને આર્ત ધ્યાન થાય. આપણે શું કરીએ છીએ? પરિસ્થિતિ બદલાવાની છે, નક્કી છે. આ સંસારનું સૌથી મોટું લેબલ છે. વાંચો તો ઠીક, ન વાંચો તો ઠીક. કોઈ પરિસ્થિતિ ક્યારે એક સરખી કોઈના દિવસો એક સરખા ક્યારેય જતા. ક્ષણાદ્રંકોપી રાજા સ્યાત છત્ર છન્ન દિગંતર. ઉપાધ્યાયજી મહારાજ કહે છે જ્ઞાનસારમાં, એક ક્ષણમાં રાજા, જેને છત્ર ને ચામર, છત્ર ઉપર લગાડાતા હોય, ચામર ઢોળાતા હોય, ઘણી ખમ્મા થતી હોય ને, કર્મ બદલાય અને એક ક્ષણમાં ભીખ માંગતો થઈ જાય. આ કર્મની પરિણતિ છે. કંઈ પણ થઈ શકે. એવી આ બદલાતી પરિસ્થિતિઓમાં તપાસ કરજો તમારી અંદર.
50 વર્ષનો ધર્મ તમને દેખાશે કે સાચો હતો કે ખોટો. જો પરિસ્થિતિ બદલાય અને મારું મન આર્ત ધ્યાનમાં સરી જતું હોય, ફરિયાદોમાં સરી પડતું હોય, અંદરથી દુઃખ અને દુર્વિકલ્પો ચિત્તમાં જાગતા હોય, તો સમજવાનો ધર્મ હજી સુધી સમજાયો નથી, ધર્મના રસ્તે હજી સુધી પગલું માંડ્યું નથી. સનત કુમારને વૈરાગ્ય જાગ્યું. શું જાગ્યું? વૈરાગ્ય જાગ્યું. આ માહેલો જાગી ગયો એ જ પળ, એક જ પળ. સંતરાત્મા જાગે ને પછી બધું જ સહેલું જ. ચક્રવર્તી પદ છોડીને સાદું થઈ જવું સહેલું છે, સહેલું જ. આપણા માટે બહુ અઘરું છે. કેમ? માયલો જાગ્યો નથી. આપણે માનીએ ભલે, પણ જાગ્યો નથી. જાગ્યો હોત ને તો કદાચ મજબૂરીમાં ત્યાં હોત તો પણ તમે સ્વસ્થ હોત, તો તમે પ્રસન્ન હોત, તો તમે ફરિયાદ વગર ના હોત. છૂટી ગયું, નીકળી ગયા. હું એ કહી રહ્યો હતો, આ જાગે. જ્ઞાનીઓની મહેનત આ જગાડવા માટે, એમનું ફોકસ અહીંયા છે. અનંત સંભાવનાઓ ભરી છે આપણી અંદર. કેટલી? આ આત્મામાં અનંત સંભાવનાઓ છે, શ્રેષ્ઠતમ અને કનિષ્ઠતમ બધી જ. આ જ આત્મા મોક્ષે જઈ શકે અને આ જ આત્મા સાતમી નરકે પણ દુઃખો ભોગવી શકે. બધી જ સંભાવનાઓ છે. જ્ઞાનીઓએ બધા જ રસ્તા સ્પષ્ટ કરી આપ્યા છે. આ માર્ગ છે ભાઈ, આ માર્ગ. તારી ઉત્તમતાનો તારે વિકાસ કરવો છે તો આ માર્ગ છે. હરિભદ્ર સુરી મહારાજે પણ આ જ કર્યું. ખબર છે અનંત સંભાવનાઓ લઈને બેઠેલો આત્મા છે, એને દરવાજો બતાડવાનો છે. તારી સંભાવનાઓ વાસ્તવિકતામાં બદલાય એના માટે એક દ્વારમાં પ્રવેશ કરવાનો છે. કયો દ્વાર? કયું દ્વાર? પાયો બતાડે જ. શરૂઆત અહીંથી કરવાની છે. તારી પાત્રતાને ખીલવવાની છે, તારી યોગ્યતાને વિકસિત કરવાની છે. પણ સૌથી પહેલા જેના મનમાં આ હોય કે આ સંસારમાંથી મુક્ત કેમ થવાય, આ તમન્ના જાગે ને, એના માટે આ બધા માર્ગો છે, એના માટે આ રસ્તાઓ છે. બાકી તો બધા આપણે શ્રવણ કરવાનું ને સંગ્રહ કરવાનો. શ્રવણ સંગ્રહ કરવા માટે નથી, શ્રવણ જીવવા માટે છે. શ્રવણ પોતાની જાતને બદલવા માટે છે. શ્રવણ એ સ્વાધ્યાય છે, શ્રવણ એ મંથન છે, મથામણ છે, ચિંતન છે, આત્મનિરીક્ષણ છે, આત્મ પરીક્ષણ છે. શ્રવણ કોઈ સામાન્ય વસ્તુ નથી. આપણે એને સામાન્ય બનાવી દીધી. બસ સાંભળી લીધું, મજા આવી કે ન આવી, આપણી બધી જ બાબત મજામાં ઊભી રહી જાય. ખાધું તો મજા આવી કે ન આવી એ પહેલા જુઓ. કોઈના ઘરે ગયા ને એને બધું સાચવું કે ન સાચવું, મજા આવી કે ના આવી જોવાનું. પિક્ચર જોવા ગયા તો મજા આવી કે ના આવી જોવાનું. કપડાં લેવા ગયા તો મજા આવી કે, દરેક બાબતમાં જેમ મજા શોધો છો એમ અહીંયા પણ આ શોધો છો. વ્યાખ્યાન સાંભળ્યું, મજા આવી કે ના આવી? મજા કરવા આવો છો, અહીં આનંદ કરવા આવો છો, અહીં હસવા આવો છો કે જાતને ઢંઢોળવા? આ સ્વાધ્યાય છે ભાઈ, આ કોઈ મનોરંજન નથી. આ સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય બહુ અઘરી બાબત છે, બહુ જ અઘરી બાબત છે. પોતાની જાતને ટોકવી એનું નામ સ્વાધ્યાય છે, અને સૌથી અઘરું છે. પંપાળવું ગમે છે, ટોકવું નથી ગમતું. કોઈ પંપાળે તો ગમે છે, કોઈ ટોકે તો નથી ગમતું. શું ગમે? આપણને કોઈ ટોકે એ નથી ગમતું, આપણે આપણી જાતને ટોકીએ એ આપણને નથી ગમતું. તેવ જ પંપાળવાની છે, તેવ જ આ કરી છે. એટલે આમાં આ જ સારું લાગે. એટલે આ સ્વાધ્યાય છે.
જ્ઞાનીઓએ આટલી મહેનત કરીને શાસ્ત્રો લખ્યા છે એના માટે તમે ગોખી નાખો, તમે ભણી નાખો, તમે જાણી નાખો અને તમે વિદ્વાન થઈ જાઓ, તમે પંડિત થઈ જાઓ, બસ એટલા માટે છે આ બધું. એના માટે આટલો બધો પુરુષાર્થ કર્યો છે જ્ઞાનીઓએ. શેના માટે કર્યો? અરે 500 ગ્રંથ વાંચવાની જરૂર નથી. એકની અંદર ડૂબી જાઓ, એનું મંથન કરો, એની મથામણ કરો, તમારા જીવન સાથે એને જોડો. જીવન પરિવર્તન થાય ત્યારે સ્વાધ્યાય પૂરો થયો ગણાય. ત્યારે સ્વાધ્યાય સાર્થક થયો ગણાય, ત્યારે સ્વાધ્યાય સફળ થયો ગણાય, ત્યારે શ્રવણ એ સાર્થક લેખાય. જ્ઞાનીઓની મહેનત આ એ આપણામાં વિશ્વાસ જગાડે છે. ભાઈ તું કરી શકે છે, તું કરી જ શકે. બસ એકાદ વખત જરા હટકે વિચારવાનું. જે વિચારમાં, જે ઘરેડમાં આપણે જીવતા જ આવ્યા છીએ એનાથી કાંઈક જુદું, એનાથી બહાર નીકળવાનું છે. અને સૌથી અઘરું પગલું આ જ. મેં જેમાં જેમાં સુખ માન્યું એમાં એમાં જ્ઞાનીઓ ના પાડે. આ સૌથી અઘરું છે સ્વીકારવા. સૌથી અઘરી બાબત આ જ છે સ્વીકારવાની. તમે કહો છો પૈસો સુખ છે, જ્ઞાનીઓ કહે છે પૈસો દુઃખ છે. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ, શંકરાચાર્ય લખ્યું છે. ભાઈ અર્થમ અનર્થમ ભાવે નિત્યમ, આ અર્થ છે ને, અર્થ એટલે પૈસો. અનર્થમ એ અનર્થનું મૂળ છે. એ તારા મનમાં ઊંડે સુધી કોતરી રાખજે. વખત આવે બધું જ સમજાશે. તમે જોજો, ક્લેશ, દ્વેષ, એકબીજા પ્રત્યેનું વૈમનસ્ય, એના પાયામાં કઈ વસ્તુ હશે? વર્ષો સુધી સાથે રહેતા હોય, કોઈ વાંધો ન આવ્યો હોય, પણ જ્યાં ભાગ પાડવાનો આવે ને ત્યાં એવી પરિસ્થિતિ પેદા થાય, આ આના ઘરે ન જાય, આ આના ઘરે ન જાય, આ આની સામે ન જુએ, આ આની સામે ન જુએ. કયું ફેક્ટર કામ કરી? કોણે આ બધું કર્યું? એકાદી વસ્તુ, એકાદો જમીનનો ટુકડો, એકાદી સોનાની વસ્તુ, એકાદો દાગીનો, આવી નાનકડી વસ્તુમાં વર્ષોના સંબંધો, લોહીના સંબંધો, એને પણ દાવ પર લગાડી દે. પ્રેમને દાવ પર લગાડી દે. દ્વેષ અને ધિક્કારથી ઉભરાઈ જાય. અર્થમ અનર્થમ ભાવે નિત્યમ, કોતરી રાખો. આ પૈસો, આ સંપત્તિ, આ અનર્થનું મૂળ છે. મન બગાડે જ. એનું કારણ છે, એનું કારણ છે એનું ઉપાર્જન ખોટા રસ્તે થઈ રહ્યું. એમાં લોભ છે, એમાં લાલચ છે, એમાં તૃષ્ણા છે, એમાં આસક્તિ છે, એમાં ખોટા કરવાની વૃત્તિ છે, બધું જ છે. માટે એ રસ્તે જે પૈસો આવશે ને એ અનર્થ જ કરશે. જ્ઞાનીઓની વાત સ્વીકારવી એટલે અઘરી છે. આપણે એને સુખ માન્યું છે, એની પાછળ ઘેલા છીએ, એની ઘેલછામાંથી બહાર નથી આવતા. અચાનક કોઈ કહે ભાઈ મૂકને, આમાં કાંઈ નથી, નહીં સ્વીકારા. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. આપણે ધર્મ સુધી એટલે નથી પહોંચ્યા કે જ્ઞાનીઓની વાત સ્વીકારી નથી સ્વીકારી શકતા. હજી પૂછો, બરાબર હાથ મૂકીને પૂછો પોતાની જાત કે આપણને જ્ઞાનીઓના વચન ઉપર ભરોસો છે કે આપણે જે માનીએ છીએ એમાં આપણને વધારે વિશ્વાસ શું છે? બોલીએ છીએ કે ના ના ભગવાને જે કહ્યું એ બધું સાચું સાચું છે 100%. હાલો, એકાદ જણ તો સાચું કરી બતાડો. નહીં, બોલવું જાણવું અલગ વસ્તુ છે, અનુભવવું એ અલગ વસ્તુ. અનુભવવાનું છે. આ
એટલે કહે તમારી જિજ્ઞાસા છે તો તમારી પાસે રસ્તો છે. જ્ઞાનીઓએ માર્ગ બતાડ્યો છે, બહુ જ પાયાથી શરૂઆત કરી છે, એટલી સરસ શરૂઆત કરી છે, કોઈ તમારા માથે બોજ ન હોય. તમારે મોટા શાસ્ત્રો ભણવા પડશે નહીં. ક્યાંથી શરૂઆત કરી શકો તમે? તમારી પાત્રતાના દરવાજા ઉઘડી જાય, તમારી આત્માના વિકાસના બધા દરવાજા ઉઘડી જાય અને તમે સડસડાહટ આગળ ગતિ કરી શકો. એનો પાયો રચવાનો. અને આ પાયાની વાત આ હરિભદ્ર સુરી મહારાજે પંચસૂત્રની શરૂઆતમાં કરી. તમારી પાત્રતાનો વિકાસ થાય એના માટેના 3 સાધનો આપ્યા. ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણા. એટલો સરસ માર્ગ છે. એટલે સાધના કહી શકાય એવી સરસ સાધના જ, એવું સરસ અનુષ્ઠાન છે. 4 શરણ રહેવાના છે, અરિહંતનું, સિદ્ધનું, સાધુનું અને કેમ. અરિહંતનું શરણું કેમ લેવા? કઈ ખપમાં આવે એમ છે? તમારી સમસ્યાઓ હજી સુધી ઉકલી નથી. કઈ ખપમાં આવ્યા ભગવાન? અરિહંતનું શરણું લેવાનું છે. તમારા આત્મ સામર્થ્યની જાગૃતિ માટે લેવા. તમારો આત્મા કેટલો બળવાન છે એની પ્રતીતિ આ ભગવાનને જોઈને થાય માટેનું શરણું લેવા. સિદ્ધનું શરણું કેમ લેવાનું છે? તમારા સ્વરૂપની જાગૃતિ. હું આ છું, આ નહીં. ફસાયેલો, બંધાયેલો, લાચાર, હીન દીન હું નથી, હું આ છું. 3 લોકના માથે બેસનારો હું છું એ યાદ રહે એટલા માટે સિદ્ધનું શરણું લેવાનું. સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ. સાધુનું શરણું કેમ લેવાનું? તમારા પુરુષાર્થ એની જાગૃતિ માટે લેવાનું છે. એ પણ કરી શકે, હું પણ કરી શકું. આ પુરુષાર્થની જાગૃતિ માટે સાધુનું શરણું છે. અને ધર્મનું શરણું એ માર્ગની જાગૃતિ માટે. મારો માર્ગ આ છે. આજે નહીં તો કાલે, આ ભવમાં નહીં તો 1000 ભવ પછી પણ જો મારે ખરેખર સુખ મેળવવું છે, જો ખરેખર મારે સુખનો અનુભવ કરવો છે તો આ સિવાય કોઈ માર્ગ નથી. માટે ધર્મનું શરણું લેવા. શુભ પરિણામને કારણે 4ના શરણ ધરે ચિત્ત રે. પ્રથમ ત્યાં શરણ હરિહંતનું જેહ જગદીશ જગ મિત્રે. ચેતન જ્ઞાન અમૃતવેલની સજ્જાય. આપણે અત્યારે 4-5-6 દિવસ જે છે ને એમાં આનો સ્વાધ્યાય કરીશું. મારી ઈચ્છા છે આ વખતે આ બધાને શીખવાડવી અમૃતવેલની સજ્જા. આનો સ્વાધ્યાય છે ને 29 ગાથા છે. અદ્ભુત મસ્ત ગાથાઓ. એનો રાગ પણ બહુ મજાનો છે અને તમે બોલો તો તમારા ભાવો પણ બદલાઈ જાય એવી ઉત્તમ રચના. તમારા જીવનમાં રોજિંદા સ્વાધ્યાયમાં વણાય ને તો તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો. કરીશું આપણે બધાએ ભેગા મળીને આપણે કરવાની. 29 ગાથા છે. ભલે ને 1 મહિનામાં કરજો, વાંધો નથી. આખું ચોમાસું છે, પૂરું કરવાનું. શુભ પરિણામને કારણે 4ના શરણ ધરે ચિત્ત રે. પરિણામની ધારા બદલવાની છે. આપણે અશુભમાં ડૂબ્યા છીએ, આપણે અશુભમાં વહીએ છીએ. એમાંથી શુભમાં આવવાનું છે અને એટલા માટે આ 4નું શરણું. આના સિવાય સંસારમાં ક્યાંય જાઓ શુભ નહીં મળે. આનાથી શ્રેષ્ઠ શુભ દુનિયામાં નથી. જઈ આવો, અનુભવ કરવો હોય તો હજી કરવો હોય, બાકી રહી ગયો હોય તો કરી લો. પરિણામ બગડશે, આર્ત ધ્યાન વધશે, દુર ધ્યાન વધશે, શુભ પરિણામ નહીં મળે. કોઈની તાકાત નથી. જેણે સ્વયં શુભનું વર્ણન કર્યું છે ને એ જ તમને શુભ આપી શકે. આ 4 તત્વ છે જેમાં શુભ સિવાય કાંઈ નથી અને માટે એનું શરણ લેવાનું. આ 3 વાના વિશે આપણે વિચારવાનું છે. એમાં પહેલું છે 4 શરણા અને એનું વિશેષ શું સ્વરૂપ છે? ગૃહ અધિકાર.